જેમ કોઈ વહેતી નદી દિશા બદલીને બીજી તરફ વહી જાય છે, તેમ દીકરી આપણો દેશ છોડી પરદેશમાં પહોંચી જાય છે ત્યારે મા બાપની આંખો એને જોવાને રૂબરૂ તરસી જાય છે. જ્યારે એ દીકરી 3 વર્ષ પછી આમ એકાએક મા બાપ અને પરિવારની આંખે ચડી જાય છે ત્યારે આપ જોઈ શકો છો કે હર્ષ અને લાગણીના આંસુ જાણે એકબીજાની સાથે ભરી જાય છે. એક સમય એવું લાગે છે કે જાણે આ કોઈ સપનું આંખોમાં જોવાય છે, પણ એકબીજાને ભેટીને આંસુઓ છલકાય છે ત્યારે જ હકીકતનો અહેસાસ થાય છે. મા બાપની અંતરની વેદના એને પણ ત્યાં સંભળાય છે, એટલે જ તો એ પણ આકાશમાં ઉડતી પરી બની આમ અચાનક પ્રગટ થાય છે. આ લાગણી તના વરસાદમાં ભીજવાનું તો મને નસીબ થાય છે, પણ આ દુનિયામાં કેટલાય મા બાપ એવા છે કે જેનો છેલ્લો શ્વાસ દીકરા દીકરીને મળવાની રાહમાં થંભી જાય છે. એનો છેલ્લો શ્વાસ થંભી જાય છે, એનો શ્વાસ થંભી જાય છે અને સ્વર્ગસ્થ બની પ્રભુના ધામમાં વસી જાય છે.